ઓકે ચાલો શ્રી સદગુરુ જય સ્તુતિ. સંસાર સાગર તારવા જેના વાળી છે નૌકા બલી, જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શોધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો, ગુરુ કહન તું નાવિક મળ્યો. રસિકભાઈ બોલો. ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીર કુંદના, બાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. મંજુબેન. દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે, પરદ્રવ્ય ના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. મહેશ. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ સંભળાતું નથી. નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દુબેન. ઊંડી ઊંડી ઊંડેથી સુખનીથી સતના વાયુની તે વહાંતી, વાળી ચીન મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય. જય હો. હજુ આપણે લાસ્ટ ટાઈમ છે ને પહેલા 11 અને 12મી ગાથા બંને સાંભળેલી હતી, એટલે 12મી ગાથા થોડી ચાલુ હતી શરૂઆતમાં. હવે અત્યારે 12મી આપણે ચાલુ કરીએ છીએ, તો 12મી ગાથાનું સમયસારનું વાંચવું છે કે આ પછી સીધું પ્રવચન મૂકી દઈએ? એટલે ટીકાને વાંચવી છે કે આગળ જવું? ટીકા વાંચી લઈએ. ટીકા વાંચી લઈએ. ઓકે, તો વાંચો ચલો.
મહેશ વાંચો અહીંથી. ઓકે, સારું. હવે અહીંથી હવે ઓકે. હવે એ વ્યવહાર નહીં, પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. તેથી તેનો ઉપદેશ છે, એમ કહે છે. વ્યવહાર દેખ પરમ જે ભાવ તેને શુદ્ધ ન જ્ઞાતવ્ય છે. અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. પરમ ભાવના દેખનારાઓને તો શુદ્ધ આત્માનો ઉપદેશ કરનાર શુદ્ધને જાણવા યોગ્ય છે. વળી જે જીવો અપરમ ભાવે સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે, તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન પકાવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો. તેથી શુદ્ધને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે, એવો શુદ્ધને જ સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સુવર્ણના વર્ણ સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે વસ્તુનો અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ તેને અનુભવે છે, તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો. તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે, એવો વ્યવહારને વિચિત્ર અનેક વર્ણવાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જેનાથી તરાય તે તીર્થ છે, એવો વ્યવહાર નહીં ધર્મ છે. પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે, અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે. બીજી જગ્યાએ પણ કહ્યું છે કે વાંચું છે આચાર્ય કહે છે કે હે ભવ્યજીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. કારણ કે વ્યવહાર નહીં વિના તો તીર્થ વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે, અને નિશ્ચય નહીં વિના તત્વ વસ્તુનો નાશ થઈ જશે. લોકમાં સોનાના 16 વાળ પ્રસિદ્ધ છે. 15 વલા સુધી તેમાં ચૂરી આદિ પર સંયોગની કાલીમાં રહે છે. તેથી અશુદ્ધ કહેવાય છે. અને તાપ દેતા છેલ્લા તાપથી ઉતરે ત્યારે 16 વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને 16 વલા સોનાનું જ્ઞાન તથા પ્રાપ્તિ થઈ તેમને 15 વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. અને જેમને 16 વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી 15 વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે, જે પૂતગલના સંયોગથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે, તેના સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક નાયકપણા માત્રનું જ્ઞાન, શ્રદ્ધાંત તથા આચરણ રૂપ પ્રાપ્તિ એ ત્રણેય જેમને થઈ ગયા તેમને તો પૂતગલ સંયોગ જનિત અનેક રૂપણાને કહેનારો
અશુદ્ધને ક્યાં છે એ ત્રણેય એક જ્ઞાયક માત્ર નું જ્ઞાન શ્રદ્ધા અને આચરણ રૂપ પ્રાપ્તિ એ ત્રણેય જેમને થઈ ગયા તેમને તો ઉદ્ગત સંયોગ જનિત અનેક રૂપપણાને કહેનારા અશુદ્ધને કાંઈ પ્રયોજનમાં કોઈ મતલબનો નથી. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનેનું કથન છે તેટલું યથા પદવી પ્રયોજનવાળું જાણું છે. ત્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જીન વચનોને કહેનારા જીન ગુરુની ભક્તિ, જીન ભીમના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. અને જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય પરદ્રવ્યનું આલંબન છોડાવાળું અવાજ બહુ ધીમો આવે છે બહુ ધીમો મહેશભાઈ, અવાજ બહુ ધીમો આવે છે. એક મિનિટ હો. અચ્છા, સારુંથી કીધું લો. એક મિનિટ થોડી વાર ઓડિયો સ્પીકર એક મિનિટ હો. મહેશભાઈ તમારું વોલ્યુમ મોટું કરો. હા, કઈ જ કરું અહીંયાથી કરું છું મારું વોલ્યુમ બંને મેક્સિમમ કરું છું. હવે બરાબર છે. હવે બરાબર છે. ઓકે ઓકે. અચ્છા, થોડા અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહારને કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભ ઉપયોગ રૂપ વ્યવહાર છોડે અને શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ થતી નથી. તેથી ઉલટો અશુભ ઉપયોગમાં જઈ આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરાની ગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે એવો સ્યાદવાદ મતમાં શ્રી ગુરુનો ઉપદેશ છે. ઓકે, તો આપણે વાંચી લીધું, પ્રવચન ચાલુ કર્યું. હવે મેં એક વસ્તુ ભૂલ કરેલી. બોલ. આગલા કે એના ગયા વખતના પ્રવચનમાં મેં એમ કહેલું કે જે તીર્થ છે, તીર્થ અને તીર્થનું તીર્થ કીધું તું. હા, તો તીર્થ છે ને, તો જેનાથી તરાય તે તીર્થ છે. જેનાથી તરાય તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે. એટલે આપણે જે કરીએ છીએ જીનમતમાં જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ને એ તીર્થ છે અને મોક્ષ નું તીર્થ ફળ છે. હા, મોક્ષ મેં એમ કહેલું કે તીર્થ એટલે ત્રિકાળી એમ કહેલું હતું. ત્યારે મને લાગ્યું હતું કે આમાં ભૂલ છે, કારણ કે માર્ગ જે છે એ તીર્થ છે. હા, માર્ગ જે છે એ તીર્થ છે. આપણે જે કરી રહ્યા છીએ એ તીર્થ છે. પોતાના સ્વરૂપને પામવું જો છે ને પાછળ પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે. હા, મેં ગોડાણો કરેલો. ઓકે, એટલે કે જે પોતાને તારે તીર્થ છે, બરાબર ને? હા, એ તીર્થ છે, પણ તીર્થ છે એ વ્યવહાર છે. તીર્થ વ્યવહાર છે, બરાબર. હા, મેં ખોટું કીધેલું. બરાબર. ઓકે, અમારે અહીંયા હોય ને સાથે બધા કામ કરતા બધા મિચાવી દુકડમ. મિચાવી દુકડમ. સંવત 2504 અષાઢ દસમ
શનિવાર તારીખ 29/7/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 12 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સર્વ પ્રવચન નંબર 46. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયરિયાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમય સ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર 12મી ગાથા. આ ગાથા જે છે ને એટલે અમુક શબ્દ અમુક ગાથા અને અમુક જે કડાશ ને બધા હોય ને ઇટ વોઝ વેરી કોન્ટ્રોવર્સિયલ. ગુરુદેવને ઘણો સામનો કરવો પડ્યો લોકોનો, જે ખાસ કરીને શ્વેતાંબર તો ખરા જ, પણ આપણા મૂળ દિગંબર જે છે ને મુનિપંથીઓ, એનો પણ સામનો કરવો પડ્યો. તો આ ગાથા એક વન ઓફ ધેમ વોઝ ધીસ. આ ગાથા છે ને બીજા લોકો બીજી રીતે કરે છે ને, એટલે હવે ગુરુદેવને ઘણું કામ કરવું પડે આના ઉપર, આ ગાથા સમજાવવા માટે. એ લોકોને શું વાંધો હતો? હા, બસ આવશે, જો બધું આવશે એમની. ઓકે, એટલે ધીસ ઇઝ વન ઓફ ધેમ એમ. ઓકે ઓકે. જે પુરુષો છેલ્લા ભાગથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કર્ષ ભાવને અનુભવે છે, જેમ સોનું 100% થોડું થાય એમ શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કર્ષ ભાવને, આત્માના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. ધ્યાન રાખો, એ બધું ક્યાં નજર જાય તમારી, ક્યાંક જાય છે. આમાં ઘણું વહી ગયું ઘણું. ઉત્કૃષ્ટ કેમ કયો? કે સુવર્ણ જેમ 16 સોનું પૂર્ણ હોય એમ જેની પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ કેવળીને છે, તેમને ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. સર્વજ્ઞ પરમાત્મા ઘણો આમાં ફેરફાર છે. આ ગાથાના અર્થમાં એના અર્થે ઊંધા કેટલાય ઘણા કરે, ઘણી જાતના. એટલે આમાં ફેર છે. જઈ આપણામાંથી કોણે આપણે બધા સોનીના જે દુકાનમાં ગયા હોય ને, અને પેલા અશુદ્ધ સુવર્ણ હોય, પછી એમાં ધીમે ધીમે કરતા શુદ્ધ થાય ને, એટલે મેં સાંભળ્યું છે પણ જોયું નથી. તમે લોકો કોઈ જોયું હશે કે શુદ્ધ સુવર્ણ કેવું લાગે અને અશુદ્ધ સુવર્ણ જયારે એને તપાવતો હોય ત્યારે કેવું લાગે? એને છે ને કસ કાઢે એનો. હા, કસ કાઢે, એમાંથી કસ કાઢે નીકળી જાય. ખબર પડે કેટલા વર્ષ. રજનીભાઈ, હા, સોનીની દુકાનમાં હા, સોની આ જે અશુદ્ધ સુવર્ણ હોય એને શુદ્ધ બનાવે એની આખી હા. પ્રક્રિયા મેં હા. તો સામે બેન જોઈ છે. હા, કુલડી હોય ને, કુલડી હા, ઠીકરાની માટીની કુલડી હોય. હા. કુલડી સમજો છો ને? કુલડી એટલે શું? વાસણ? નાના ઘડા જેવું, ઇન્દુબેન નાના ઘડા મંજુબેન ની તો સમજી જાય ઇન્ડિયા વાળા. કુલડી એટલે એક માટીની ઠીકરાની એક વાટકી જેવી હોય ને, આ કલકત્તામાં બધાને ચા નથી આપતા હા, 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 સમજી. એવી ઠીકરાની. હવે એ કુલડીમાં જે સોનાની જે લગડી મૂકે ને, અને પછી ભૂંગળીથી એને આમ તાપ આપે. સમજો, હવે જયારે તાપ આપે ને ત્યારે જ્યાં સુધી સુવર્ણમાં અશુદ્ધતા હોય ત્યાં સુધી અંદરથી જે અગ્નિની ફ્લેમ જે ઝાડ બળે ને, એ તમે જોજો વધારે ધુમાડા વાળી હોય. અચ્છા. એ એકદમ બ્લુ નો હોય, એ એકદમ છે ને લાલાશ પડતી હોય. અમારે ઇન્ડિયામાં ઘરમાં ગેસનો બાટલો ખાલી થવાનો આવ્યો હોય ને, આવે ને એટલે અમને ખબર પડી જાય. એની એકદમ જે બ્લુ ફ્લેમ થવી જોઈએ ને, એ નો થાય. એટલે સોની ને ખબર પડે
કે હજી આની અંદર સુવર્ણમાં અશુદ્ધતા છે. હવે આનો પ્રશ્ન કે એ અશુદ્ધતા છે એ વખતે એ સોનીને એ કુલડીમાં પડેલું સોનું એ ઉપાદેય છે કે એ છે કે જાણવા લાયક છે? બધાને પ્રશ્ન છે. હા, જાણવા લાયક છે. શું છે? હા, એનું કારણ શું છે? જો એને ઉપાદેય માને તો એને શુદ્ધ સુવર્ણ નો મળે, અને જો એને હે કરીને છોડી દે તો ઈ જ સુવર્ણ માંથી જે શુદ્ધતા પ્રગટ કરી છે એ પ્રગટે ક્યાંથી? તો ઈ વખતે ઈ જે અશુદ્ધતા જે છે ઈ શું છે? વ્યવહાર છે. ઈ જાણેલો પડે. એમ ઈ ભૂંગળીથી ફૂંક મારતો જાય અને જ્યાં ઈ 12 વલું 13 વલું 14 વલું 15 વલું ત્યાં સુધી એમાંથી અલગ અલગ જાતના ધુમાડા નીકળે, પણ જ્યારે કોઈ પણ પ્રકારનો ધુમાડો ન નીકળે અને એક ધારી બ્લુ ફ્લેમ નીકળે ત્યારે ઈ સુવર્ણ 16 વલું સોનું થયું. ઈ જગતમાં 16 વલું સોનું પ્રસિદ્ધ છે એમ કહે છે. કારણ કે સોનીને ખબર છે કે હવે આ 16 વલું થઈ ગયું, તો ઈ 16 વલું સોનું ઉપાદેય છે. પણ ઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની જે નીચલી ભૂમિકાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું કરવું શું? એ જાણવું, એને આદરવું કે એને છોડી દેવું? એટલે આ ગુરુદેવ એમ કહેતા કે આ 12મી ગાથા છે ને તકરારી છે. ડેરાવાસી સ્થાનકવાસી વાળા એને તો આ સમયસર શાસ્ત્ર જોયું ન હોય, પણ આ સાંભળવું હોય ને ત્યાંથી એટલે આ 12મી ગાથાનો પ્રશ્ન લઈને આવે કે જુઓ તમારા સમયસરમાં લખ્યું જે જાણેલો પ્રયોજનવાન છે અને તમે વ્યવહાર એ છે કેમ કરો છો? પણ તમે જુઓ તો ખરા, એ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. એને ખાલી જાણવાનું છે, એને છોડી નથી દેવાનું અને એને રાખી નથી મૂકવાનું. રજનીભાઈ ખ્યાલ આવ્યો? આ આખા દ્રષ્ટાંતમાં ગુરુદેવના આજ કેવું છે લ્યો. બરાબર કેવું છે, બરાબર સાચી વાત છે. કારણ કે એ સોનીને ખબર છે કે હજી આ સોનું છે એને 16 વલું સોનું કેવું હોય. એ સોની તો સમ્યક દ્રષ્ટિ છે ને, જ્ઞાની છે ને, એને ખબર હોય કે 16 વલું સોનું કેવું હોય. તો ઈ ઓલી બધી જે ચૂરીમાંથી જે જુદી જુદી જાતની જે ધૂમ્રસેલ ઉડે ને એના ઉપરથી એના મગજમાં ખ્યાલ આવી જાય કે હજી કેટલી કચાશ છે, કેટલા વલું થયું એને ખ્યાલ આવે છે. બરાબર, ઈ કેવું છે. હવે આ ગાથા સમજાઈ જશે આપણને. હાજી ગુરુદેવ કહેશે. દાખલો સરસ આપ્યો. હું તો આ શાસ્ત્રમાં પાંચથી ઉતરેલો શુદ્ધ સુવર્ણ સમાન, એ તો દ્રષ્ટાંત છે. શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કર્ષ ભાવને અનુભવે છે. એક એટલે કે છેલ્લી દશા કેવળ જ્ઞાનને પ્રાપ્ત છે તેમને તો પ્રથમ દ્વિતીયાદિ અનેક પાપોની પરંપરાથી પાંચમાન પ્રથમ સમ્યક દર્શન થતા પહેલી પર્યાયનો જે અનુભવ એને નથી. હવે તેમ વચલી દશાનો અનુભવ પણ કેવળ જ્ઞાનીને નથી. ધ્યાન રાખજો. તેમને પ્રથમ દ્વિતીયાદિ અનેક પાકોની પરંપરાથી પકાવવામાં આવતા અશુદ્ધ સોનું સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ. અનુત્કૃષ્ટ કેમ કહ્યું? કે સમ્યક દર્શન થતા પહેલે સમય જગન અનુભવ હોય છે, બીજે સમય એનાથી વધ્યો મધ્યમ થઈ ગયો. તે કેવળ જ્ઞાન ન થાય તે પહેલાના આ બાજુના સમય સુધી એને મધ્યમ કહેવામાં આવે છે. શું કીધું? સમ્યક દર્શન થાય શુદ્ધ ચૈતન જ્ઞાન સ્વરૂપ. અહીંયા તો સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ ધ્રુવ છે. વિનાયક હો કે સર્વજ્ઞ સ્વભાવ્યામ નિત્ય ધ્રુવ. એની જ્યાં દ્રષ્ટિ થઈ એનો સ્વીકાર અને સત્કાર થયો તો પહેલા સમયનો જે અનુભવ એને જગન કહે છે. પણ તે તરત જ એને બીજે સમય ત્રીજા સમય અનુભવ હોય જ છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ ચૈતન જ્ઞાયક ભાવ
સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ એવી દ્રષ્ટિ થતા પહેલા સમયનો જે અનુભવ એથી અસંગ સમય રહે છે એથી એને બીજા ત્રીજા આદિ મધ્યમ અનુભવ એને થઈ જાય છે જગન ઓળંગીને. આમાં કીધું જગન તો બરાબર છે. જગન એટલે આ તો આમાં બહુ વિરુદ્ધ આવ્યું છે વધારે. સોરી એક મિનિટ, જગન્ય જે કીધું ને તો સૌથી પહેલો સમયનો જે અનુભવ છે જગન્ય છે. પછી તરત જ મધ્યમ થાય, મધ્યમ થતા કરતા કેવળ જ્ઞાન થાય, ત્યારે ઉત્કૃષ્ટ. તો આ જે અનુત્કૃષ્ટ ભાવ છે, મધ્યમ ભાવ, મેં દર સેકન્ડે એ વધતું જાય ને કે એવું ને એવું જ રહે. કેવળ જ્ઞાનને તો વાર લાગે ને, એ તો પછી બ્રેક પડે ને. એ તો એટલે હજી કેવળ તો જ્ઞાની વાત નથી કરતા. જે અનુત્કૃષ્ટ ભાવ છે, મધ્યમ ભાવ છે, નથી પહેલા સમયનો કે નથી છેલ્લા સમયનો, ઇન બિટવીન જે ભાવ છે મધ્યમ ભાવ, એ મધ્યમ ભાવ પણ જો ત્રીજા સમયનો કરતા ચોથા કરતા પાંચમા સમયમાં શુદ્ધતા વધે કે નહીં? એટલે અનુભવ ટકતો હશે ને. કહેવાય બધા મધ્યમ. એમાં ઉત્કૃષ્ટતા પ્રમાણે એમાં સમયે કેટલે આનંદ ગુણી નિજરા થાય. એટલે એ વધતો થતો હોય. કહેવાય ભલે મધ્યમ જ, છેક સુધી ન પહોંચે ત્યાં સુધી. એટલે જગન્ય ભાવ તો પહેલા ને જ કીધો. બરાબર છે. પહેલો ભાગ જગન્ય. એ અને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીના બધા મધ્યમ. હા, એ બધા મધ્યમ. પણ એ બધા મધ્યમમાં પહેલા કરતા બીજામાં વધારે શુદ્ધતા ખરી કે નહીં? હા, વલ્લું વધતું જાય ને. વિશુદ્ધિ વધતી જાય. 12 વલ્લું થાય એવું. એટલે કહેવાય મધ્યમ, પણ એમાં પણ તારતમ્યતા રૂપે ભેદ હોય એવું મને અને લાગે. ટકે છે એટલે ચારિત્ર તો થયું ને. હા, એટલે એટલું એને નિર્જરા થાય છે ને, ટકે છે. તાપ જ્યાં સુધી તાપ મળે છે ને, સોનાને તાપ મળે છે ત્યાં સુધી ધીમે ધીમે શુદ્ધતામાં વધારો થાય છે. વધારો થાય છે. હાસ તો પંચમ ગુણ સ્થાનમાં પણ એક પછી એક પ્રતિજ્ઞા વધારે ને વધારે એ લોકો લેતા જ જાય છે ને. પેલા પછી પેલી પછી બીજી એમ શુદ્ધતા વધતી જાય છે ને. હા, એટલે શુદ્ધતા વધે છે ત્યારે ઓલું વધે છે. હા, શુદ્ધતા વધે છે. યા એ લોકોનું દ્રઢ વધારે થતું જાય છે અંદરમાં. રાઈટ. Okay, all right. Rajni, there are two gathas in આશ્રવાધિકારમાં. જે જ્ઞાન ગુણની જગન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી પ્રણમતો અન્ય રૂપથી તેથી તે બાધક કહો. દર્શન જ્ઞાન જેથી જગન્ય ભાવે પરિણમે તેથી જ જ્ઞાની વિવિધ પુતકલ કર્મથી બંધાય છે. ત્યારે કર્મ બંધન તો ચાલુ રહે છે. અને હજુ હવે આમાં એવું છે, ગુરુદેવ આ ગાથા લેવાના છે, આ પ્રવચનમાં આ ગાથા લેવાના છે. એટલે એ જગન્ય છે ને, એ જગન્યની વાત કરીને આશ્રવાધિકાર, એ જગન્ય આ જગન્યમાં ફરક છે. એટલે ગુરુદેવ આપણે હું નથી અત્યારે કહેતો કારણ કે એની જ વાત આવવાની છે. એમાં તો અનુત્કૃષ્ટ જે ઉત્કૃષ્ટ ભાવ છે એની નીચેના બધા ભાવને જગન્ય કીધા. અચ્છા. ગુરુદેવ હમણાં આવવાના છે એના પર. એટલે આવશે, એ ગાથા આવશે. પરંપરાની પગમ અશુદ્ધ સુવર્ણ સમાન. જેમ સુવર્ણ અશુદ્ધ હોય એમાં હજી અનુકૃષ્ણ મધ્યમ ભાવ, જગન ભાવ ન લીધો કે જગન ભાવ તો પહેલે સમય હોય છે. હા, શું કીધું? શુદ્ધ ચૈતન જ્ઞાયક સ્વરૂપ છે એવી જે દ્રષ્ટિને અનુભવ થયો એના પહેલા સમયનું વેદન તો જગન કહેવાય. પણ એ તો આગળ વધી જ જાય, તરત જ બીજે સમય આજે અસંગ સમયનું વૃદ્ધિ એને હોય હતી. સમજાણું કાંઈ ઘણા પ્રકાર આવશે, ધીમેથી સાંભળજો. મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો. જગન તો સંકિત થયા પછી પણ જગન અનુભવ તો એને નથી. સમજાણું કાંઈ? અને આને ઉત્કૃષ્ટ અનુભવ નથી હોતો.
કેમ કે સમ્યક દર્શન થયા પછી પણ જ્યાં સુધી કેવળ જ્ઞાનની દશા ન થાય ત્યાં સુધી મધ્યમ દશાનો અનુભવ છે. બરાબર. વાત સમજાય છે? એટલે કહ્યું કે અનુત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ નહીં. જે પહેલું કહ્યું કે ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે કેવળ એને આ ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ મધ્યમ અનુભવ વાળાને નથી. સમજાય છે કાંઈ? હા. અને અહીંયા જગન તો એને છે જ નહીં. એ જગન પેલા સમયનો ગણ્યો છે અને આશ્રમમાં જે જગન ભાવ ગણ્યો છે મૂળ પાઠમાં ભાઈ જહણ ભાવે એ જગન ભાવ ઉત્કર્ષ ભાવની નીચે ભાવ છે એ બધાને જગન ભાવ ગણ્યો છે. શું કહ્યું? અહીંયા જે જગન ભાવ છે એ તો સમ્યક દર્શન અનુભવ થવાનો પહેલો સમય છે તેને જગન ભાવ કહે અને પછીના ભાવને મધ્યમ ભાવ કહે. ઉત્કર્ષનો અભાવ જગન તો ગયો. સમજાણું કાંઈ? એને મધ્યમ ભાવનો અનુભવ હોવાથી ભાવનો અનુભવ નથી. કોને? કેવળીને. અશુદ્ધ સ્વર્ણમાં જે અનુષ્ઠ મધ્યમ તેને અનુભવ હોતો નથી. કોને? કેવળીને. અશુદ્ધ શુદ્ધ સુવર્ણ સમાન 16 શું કીધું? 16 શું કીધું? 16 વલું ભૂલી જાય તમારી ભાષા. 16 વલું જ્યાં સુવર્ણ થઈ ગયું એને પછી મધ્યમ ને અશુદ્ધ સુવર્ણની જે મધ્યમ દશા એ એને હોતી એને 13 વલું 14 વલું હોતું નથી. એમ જેને સર્વજ્ઞ પૂર્ણ દશા થઈ એને જગન તો નથી. એ સંકિતિ નહીં, જગન નથી. જગન તો પહેલે સમય થઈ ગયું અને સર્વજ્ઞ ન થાય ત્યાં સુધીની દશાને વચલી ઉત્કૃષ્ટ દશા નથી. તેને અનુત્કૃષ્ટ દશાને મધ્યમ દશા કહે છે. એ મધ્યમ દશાનો અનુભવ કેવળીને હોતો નથી. સમજાણું કાંઈ? આમાં મોટી તકરાર છે. એટલે જરી હમણાં આવ્યું છે કે શુદ્ધ નહીં ને જાણેલો કેવળીને પ્રિય એને કેદી શુદ્ધ નહીં હતી કે તમે શુદ્ધ નહીં. એને શુદ્ધ નહીં તો 7માંથી શુદ્ધ નહીં થાય અને 4, 5, 6 સુધી વ્યવહાર હોય છે. કેવળીને શુદ્ધ નહીં જાણવાનું તમે કહો તો એને નહીં છે ક્યાં? એમ કે છે સાંભળો, ધીરેથી સાંભળો, હું સમજવા જેવી વાત છે. જેમ જેમ વિરોધ આવે છે તેમ એનું સ્પષ્ટીકરણ એ એમ કે છે. હમણાં લખાણ છે મોતીચંદ પલટનનો છે ખૂબ વકીલ. એમ કે શુદ્ધ નહીં ને જાણવાનું કહ્યું છે. એ શુદ્ધ નહીં કેવડીને ક્યાં છે? કેવડીને તો નહીં, એને તો પૂરણ થઈ ગયું છે. શુદ્ધ નહીં ક્યાં છે? શુદ્ધ નહીં તો નીચલી દશામાં 7માંથી નીચલી દશામાં શુદ્ધ નહીં હોય ને 4, 5, 6 તો વ્યવહાર નહીં હોય. હે શુદ્ધ નહીં નથી નહીં એને નિષેધ કરવો છે ને એને. હા, કારણ કે એમ તમે કહો અહીં કે છે જો કે અનુભવ હતો. તેથી શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી એટલે શુદ્ધ દ્રવ્યને અનુભવનાર હોવાથી એમ કહેનાર હોવાથી સમજાણું કાંઈ? જેની ભાષા છે બાપુ આ તો અધ્યાત્મ માર્ગ અંદર બહુ સૂક્ષ્મ છે. એને પકડવો સમજવો એ બહુ પુરુષાર્થ માંગે છે. અહીંયા શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી એટલે શુદ્ધ દ્રવ્યને જાણનાર હોવાથી પૂર્ણ જેણે અચલિત અખંડ એક સ્વાભાવિક ભાવ પ્રગટ કર્યો છે
જેણે અચલિત અખંડ એક સ્વભાવ, મધ્યમ ભાવ હતો ત્યાં એક સ્વભાવ જે નહોતો, સમજાણું? એક સ્વભાવ ભાવ સર્વજ્ઞ થયા, એક સ્વભાવ ભાવ એક ભાવ પ્રગટ કર્યો છે, એક સ્વભાવ ભાવ પ્રગટ એવા શુદ્ધ ન યજ અહીં વાંધો છે. કેવડીને તમે આ લગાડો શુદ્ધ નહીં તો નોય ક્યાં છે ત્યાં એમ કે છે. આ શુદ્ધ નહીં છે એ 7મે 8મે 9મે એમાં લાગુ પડે. 4થે 5મે 6થે શુદ્ધ નહીં લગાવો એ નકામ આવે, તેમ શુદ્ધ નહીં કેવડીને લગાવો એ નકામ આવે એમ કે છે. વકીલ છે એક મોટું લખાણ આવ્યું છે. એ તો બધી તકરાર ચાલે છે, એ બધી આવે 12ની કથાની. यहाँ तो કે છે કે શુદ્ધ સુવર્ણ 16 વાલા સમાન, જેને આત્માનો શુદ્ધ પૂર્ણ સ્વભાવ સર્વજ્ઞ પૂર્ણ આનંદ જ્યાં પ્રગટ થઈ ગયો, ભાવ પ્રગટ થઈ ગયો, જે એક સ્વભાવ ભાવ અચલિત અખંડ પ્રગટ થઈ ગયો, એને તો શુદ્ધ નય જ છે. શુદ્ધ નય નો અર્થ એ કે હવે એને શુદ્ધ નય કરવાનો રહ્યું નથી. હા ભાઈ, આશ્રમ આવે છે ને, કેવળ જ્ઞાનીને શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગયા એમ કીધું છે. આશ્રમ અધિકાર સાંભળજો. આ 12મી ગાથાનો બહુ તકરારી ભાઈ ઘણા પ્રકારમાં નીકળશે. એક તો આશ્રમમાં જગન ભાવ કીધો, એ જગન ભાવ કયો કે ઉત્કર્ષ કેવળ જ્ઞાની નો ભાવ નથી, એને મધ્યમ છે તેને જગન કીધું. બીજી વાત, એની અર્થ ભાવાર્થમાં શુદ્ધ નહીં પૂર્ણ કેવળ જ્ઞાનમાં થાય છે એમ છે. 2 ઠેકાણે છે ને, છે ને આમાં આશ્રમ. જો પાનું અહીં છે ગુજરાતી 284, 120 કવચ છે, 120 કવચ એના નીચે છે. પાના ફેરવાય તો તમે 120 કવચ. નીચે છે તદ્દન સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થયે થાય છે. છેલ્લી લીટી, આમાં છેલ્લી લીટી છે. 120 કવચના પછી ભાવા થયા પછી સાક્ષાત શુદ્ધ નહીં તો જોયું, શુદ્ધ નહીં સાક્ષાત તો કેવળ જ્ઞાન થઈ થાય છે. એ કઈ અપેક્ષા કીધી? એક કોર એમ કહ્યું કે ટીકાળી ભૂતાર્થ તે શુદ્ધ નહીં, અને અહીં સાક્ષાત શુદ્ધ નહીં કેવળ જ્ઞાનમાં થાય છે એમ કહ્યું. એનો અર્થ કે શુદ્ધ નહીં હવે આમાં આશ્રય લેવો જેવો હતો એ આશ્રય ત્યાં છે નહીં, એટલે ત્યાં શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગયા એમ સમજાણું કે એમાં? હા, આવા ભંગ પડે ઘણા. આ વાંધા ઉઠાવ્યા હતા 12મીમાં. શુદ્ધ નહીં એને ક્યાં છે કેવળી ને એમ કે, બાકી શુદ્ધ નહીં જાણેલો તમે કહો છો, જાણો શુદ્ધ નહીં એને જાણવું છે. હા, એને શુદ્ધ નહીં જાણવો છે. સમજાણું કાંઈ? 143 ગાથા કહ્યું ને મૂળ પાઠમાં, પછી શુદ્ધ કેવળ યારે મેળવ્યું છે ને, જ્યાં શુદ્ધ નહીં જાણે છે એટલું. 143 છે ને, 143 ગાથા કરતા કર્મની ને છેલ્લી 143 હો. જો એ 143 ગાથા.
એવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે એક બોલ છે, બીજો બોલ. હવે બીજા બોલ ઉપર વજન થાય. શુદ્ધ જ્ઞાનના અવયવા વ્યવહાર નીચે પક્ષના તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. શું કે છે? કેવળી વ્યવહાર નહીં, નિશ્ચયના પક્ષોના તેમના સ્વરૂપને જ કેવળ જાણે. એટલે શુદ્ધ નહીં જાણે છે એનો અર્થ કે એને શુદ્ધ નહીં નો વિષય પૂર્ણ થઈ ગયો, એટલે હવે જાણવાનું જ રહ્યું. પછી ધીમેથી સમજવું બાપુ. આ ગાથા તો મોટી તકારી છે ને. શું કીધું? કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શુદ્ધ જ્ઞાનનો અવયવ, શુદ્ધ જ્ઞાનની પ્રમાણ છે, અને નિશ્ચય ને વ્યવહાર નહીં એનો અવયવ છે, ભાગ છે. તેથી અવયવ એવા વ્યવહાર નિશ્ચયના પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે. હવે નહીં ક્યાં છે ત્યાં? પણ જાણે છે એનો અર્થ જ કે નહીં નહીં જાણે, જાણવું રહી ગયું. હા, સમજાણું કાંઈ છે? કેવળી પણ શુદ્ધ નહીં ને જાણે છે, વ્યવહાર નિશ્ચયને જાણે છે. કેવળી પણ વ્યવહારને નિશ્ચય નહીં ને એના સ્વરૂપને જાણે છે એમ કહ્યું. ત્યાં કઈ નિશ્ચય વ્યવહારની છે નહીં, એથી એને જાણે છે, જ્ઞાનમાં જણાય છે. જેમ હતું તેમ જાણ્યું, એનું નામ વ્યવહારને નિશ્ચય ને જાણનારું કહ્યું. એક વાત અહીંયા કહ્યું કે શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થઈ થાય છે આશ્રમમાં, કહ્યું ને. અને અહીં કહ્યું આપણા ચાલતો અધિકાર. શું કીધું અહીં જો? અનુત્કર્ષ ભાવ તેનો અનુભવ કેવળીને હોતો નથી. તેથી શુદ્ધ દ્રવ્યને કેનાર એવો શુદ્ધ નય જ છે. એ શુદ્ધ નય જ સૌથી ઉપરથી એક પ્રતિવર્ણ કે સ્વર્ણપણાના સમાન હોળવા સમાન જાણેલો પ્રયોજનવાન શુદ્ધ નય જ જાણેલો પ્રયોજનવાન છે. અહીં તો કેવા કરે છે કે જેને શુદ્ધ નહીં ક્યાં છે તે જાણેલો પ્રેરણા છે. અરે ભાઈ તને જાણવાનું એને બધું આવ્યું, એમાં જાણવાનું જાણ્યું એને બસ. હા તો એ જ કહ્યું શુદ્ધ નહીં ને જાણેલો પ્રેરણાન છે એમ કીધું. નહીં એને હોતો નથી પણ જાણનાર છે એમ કીધું એને બસ. શુદ્ધ નહીં પણ જાણનાર છે. સમજાય છે કાંઈ? આમાં તકરાર શું છે કે 12મી ગાથામાં જે વ્યવહાર કહ્યો એ તો 4થી 5મે છઠ્ઠા સુધીનો વ્યવહાર, અને પછી શુદ્ધ નહીં કીધી એ તો 7મા પછી શુદ્ધ નહીં, અને કેવડીને શુદ્ધ ને હોય નહીં એમ કે છે ભાઈ. એનો અહીં ખુલાસો એમ છે કે એ શુદ્ધ નયનું પૂર્ણ સ્વરૂપ શુદ્ધ નય તો ભૂતાર્થને કીધી છે, ત્રિકાળને, અને ત્રિકાળને આશ્રય દ્રષ્ટિ થાય સમ્યક દર્શન અને અનુભવ સ્થિરતા એને પણ શુદ્ધ નય કહેવામાં આવે છે 14મી ગાથામાં. અને અહીં પણ કેવળ જ્ઞાનમાં પણ શુદ્ધ નય પૂર્ણ થઈ ગઈ આશ્રય રહેવું
એને પણ શુદ્ધ નહીં જાણે છે એમ કહેવામાં આવે છે. હા 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 હા, સમજાય છે કાંઈ? રાતે પ્રશ્ન કરવા ત્રણ વાત થઈ. એક તો ઉત્કૃષ્ટ સુવર્ણનો જેને અનુભવ છે એને મધ્યમ સુવર્ણનો અનુભવ નથી. એમ જેને ઉત્કૃષ્ટ કેવળ જ્ઞાનનો અનુભવ છે એને મધ્યમ દશાનો અનુભવ. એ કેમ કે એને એક રૂપ અખંડ દશા પ્રગટ થઈ ગઈ છે, એથી શુદ્ધ નહીં તેને જાણેલો પ્રયોજન છે. હા હા હા, સમજાણું કાંઈ? અને અહીંયા અનુત્કર્ષ શબ્દ લીધો ને, કેમ કે જગન મધ્યમ ભાવ તેને નથી, પણ સમ્યક દ્રષ્ટિ જીવને હજી 12મા સુધી મધ્યમ ભાવ છે. પૂરણ થઈ ગયો 13મા ત્યારે હવે મધ્યમ ભાવ રહ્યો, ઉત્કૃષ્ટ ભાવની દશા થઈ ગઈ. એને શુદ્ધ નહીં જાણેલો પ્રયોજન એમ કીધું. એને શુદ્ધ નહીં ત્યાં જ હોય છે અને શુદ્ધ નહીં નીચે નથી હોતો એમ નથી. શુદ્ધ નહીં તો ચોથેથી લાગુ પડે છે. ત્રિકાળી ભૂતાર્થ જ્ઞાયક સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ. આમ સર્વજ્ઞ સ્વરૂપી સર્વજ્ઞ સ્વભાવી જે ધ્રુવ વસ્તુ એનો આશ્રય લીધો. ત્યાં પહેલે સમય જે દર્શન પ્રગટ્યું, જ્ઞાન પ્રગટ્યું એ જગન ભાવ કહેવામાં આવે. અને એ એક સમય રહેતું નથી, પછી એકદમ બીજે ત્રીજે ચોથે સમય એની દશા વધી જાય છે. સમજાણું કાંઈ? હે હા, જરી ઝીણી વાત છે. આ તો બધા લોકો જેમ મારા વિરોધ કરતા જાય છે ને એમાં વધારે સ્પષ્ટીકરણ થતું જાય છે. એક તો એમ કે છે કે શુદ્ધ નહીં જાણેલો ત્યાં કીધું તો એને નહીં નથી ને જાણેલો માટે ખોટી વાત છે. એને નહીં નથી. નહીં તો શુદ્ધ નહીં કોને હોય? 7મે 8મે 9મે એને શુદ્ધ નહીં હોય. કેવડીને શુદ્ધ ન હોય, 4થે 5મે 6થે શુદ્ધ નહીં હોય. 4થે 5મે 6થે વ્યવહાર હોય, કેવડીને શુદ્ધ નહીં ન હોય, વચનોમાં દશાને શુદ્ધ નહીં હોય એમ નથી. શુદ્ધ નયની શરૂઆત તો ભૂતાર્થનો આશ્રય થયો, સમ્યક દર્શનની દશા, જેને ધ્રુવ જ્ઞાયક ભાવ, આમ એકલો જ્ઞાન ભાવ. બીજી ભાષા એ કહીએ તો સર્વજ્ઞ સ્વભાવ ભાવ. સર્વજ્ઞ સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ, વિનાયક ભાવ, એમ સર્વજ્ઞ સ્વભાવ. એમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યારથી પહેલે સમય એનું વેદન ઉત્પન્ન થઈ ગયું. પણ એ પહેલા સમય રહેતું નથી, તરત જ બીજે સમય ત્રીજે સમય એનું મધ્યમ વેદન. એ મધ્યમ વેદન ક્યાં સુધી હોય કે ઉત્કૃષ્ટ કેવડીને ન હોય ત્યાં સુધી દશાને મધ્યમ હોય. તો મધ્યમ વાળાને શુદ્ધ નયનો આશ્રય છે, હજી પૂર્ણ વસ્તુનો આશ્રય છે. એ આશ્રય કેવડીને છૂટી ગયો એટલે કેવડી શુદ્ધ નયને જાણે છે તેમ કહેવામાં આવ્યું છે. ધીમે ધીમે સમજવું. આ વિષય પહેલો શરૂઆત થાય છે. હું સ્પષ્ટીકરણ પહેલું આ વિરોધ બહુ આવ્યો ને એ કઈ શુદ્ધ નહીં, 4થે 5મે 6થે વ્યવહાર દેશીદા પણ આવ્યો ને આમાં. વ્યવહારનો ઉપદેશ કરવો કોને? 4થા 5મા 6થા નહીં. શું કરે પ્રભુ, તું શું કરે ભાઈ? ભગવાન છે એ હતી. હા હા, દશામાં ભૂલ થાય છે ભાઈ. હા હા, શુદ્ધ નહીં નીચે ન હોય ને એકલો વ્યવહાર જ હોય
તો એ વ્યવહાર નિશ્ચય વિના વ્યવહાર હોઈ શકે જ નહીં. નિશ્ચય સ્વનું શુદ્ધ ત્રિકાળી ભૂતાર્થ વસ્તુ છે, એનો આશ્રય થઈ ગયો છે. સમ્યક દર્શન થતા એનો આશ્રય શુદ્ધ નહીં નો જે વસ્તુ ત્રિકાળ છે એને પણ શુદ્ધ નહીં કહીએ, અને એનો આશ્રય કરનારી પર્યાયને પણ શુદ્ધ નહીં કહીએ. અને પ્રગટેલી દશાને પણ શુદ્ધ નહીં કહીએ, અને પૂર્ણ થયેલી દશાવાળાને પણ શુદ્ધ નહીં, પૂર્ણ થઈ ગઈ એમ કહેવામાં આવે. હા, પ્રભુનો માર્ગ હરિપ્રભુ. હા, સર્વજ્ઞ રહ્યા નહીં, લોકો કલ્પનાથી માર્ગને ચોંટી નાખ્યો. બાપુ માર્ગ આમ નથી ભાઈ. જગન દશા કેમ ન લીધી? અનુત્કૃષ્ટ લીધું કેમ? કે એક સમયની દશાની સંકેતમાં તો અસંખ્ય સમયમાં અંદર વધી જ ગયો છે અંદર, એટલે જગન દશા હવે એને રહી નથી. અને કેવળ જ્ઞાન દશા થઈ નથી, એથી એને અનુત્કૃષ્ટ મધ્યમ દશા કહેવામાં આવે છે. મૃણાલજી સમજાય છે કે નહીં? આ તો માર્ગ બાપુ સર્વજ્ઞ ત્રિલોકનાથ, એ પણ દિગંબર દર્શન. આવી વાત ક્યાં છે? ક્યાં પરમ સત્યને પ્રસિદ્ધ કરનાર છે. એક તું અહીંયા કહ્યું કે મધ્યમ ભાવ, તો એનો અર્થ કે સંકિતિ થયા ને જગન ભાવ હોતો નથી. કારણ કે પહેલે સમય જગન છે, તરત બીજો સમય ચાલે તો મધ્યમ થઈ જાય છે. અને આ જગન લીધું નથી, આ મધ્યમ છે, એને આશ્રવ અધિકારમાં જગન કીધો છે. ભાઈ જવાન ભાવે પરિણમન, જ્યાં સુધી ધર્મી જીવને ઉત્કૃષ્ટ ભાવનું પરિણમન નથી ત્યાં સુધી જગન ભાવે છે એમ કહેવામાં આવ્યું છે. હજી એને ઓછું છે ને, ઓછું છે ને. એ જગન ભાવ એક સમયનો છે એ નહીં, ઉત્કૃષ્ટ ભાવ નથી, એનાથી હેઠે છે એને જગન ભાવ. જ્યાં મધ્યમ કયો તેને ત્યાં જગન કયો. હવે અહીં તો એમ કેવું છે કે શુદ્ધ નહીં કેનાર હોવાથી છે ને, એટલે આ લોકોને વાંધા ઉઠે છે. શુદ્ધ નહીં કેનાર છે, કેવડી ક્યાં છે એ કઈ એમ કે. પણ અહીં તો શુદ્ધ નહીં કેનાર હોવાથી, એટલે શુદ્ધ નહીં નું સ્વરૂપ વાસ્તવિક હોવાથી એમ. કેનાર તો બંધ કથા એવો શબ્દ આવે છે, પણ અંદર બંધ ભાવ બતાવવો છે. એમાં શુદ્ધ નહીં કેનાર નો અર્થ શુદ્ધ નહીં જેને હોવાથી, જેને અસલિત પૂર્ણ થઈ ગયું એને અસલિત અખંડ એક સ્વભાવ રૂપ એક ભાવ પર. સર્વજ્ઞ પરમાત્માને તો અસ્ખલિત એક સ્વભાવ ભાવ પ્રગટ થઈ ગયો છે. એવો શુદ્ધ નહીં, જોયું? પ્રગટ થયો છે એવો શુદ્ધ નહીં. પ્રગટ તો કેવડી નામ થઈ ગયું છે, પૂર્ણ દશા. પણ એના શુદ્ધ નહીં નું આશ્રય કરવો અટકી ગયો, એટલે શુદ્ધ નહીં પ્રગટ થઈ ગઈ પૂરી એમ કહેવામાં આવે છે. એ પણ જાણેલાનો એ કે છે કે જાણેલું સદમસ્તને જાણેલો હોય, કેવડીને જાણેલો નહીં ક્યાંથી હોય એમ કે છે. પણ કહ્યું નહીં 143 કોઈ બતાવ્યું નહીં. વિશ્વના સાક્ષીપણાને લીધે એ નિશ્ચય વ્યવહાર નહીને જાણે છે. હવે નિશ્ચય વ્યવહારને જાણે છે એટલે નિશ્ચય વ્યવહાર નહીં છે ત્યાં એમ નહીં, પણ જેમ બીજાને જાણે છે એમ નિશ્ચય વ્યવહારને પણ જાણે છે. ભાઈ આવી વાતો છે. વિતરાગ માર્ગ.
આ શુદ્ધદેવને કેનાર હોવાથી છે ને, એટલે એ લોકો લે છે કે શુદ્ધદેવને કેનાર હોવાથી જે સાધે છે એને શુદ્ધદેવની છે નહીં છે. 7મે 8મે આદિ એને શુદ્ધ નહીં. એમ કે ધ્યાનમાં જયારે હોય ત્યારે એવો શુદ્ધ નહીં જ જાણેલો પ્રયોજનવાન છે. હા હા, એનો અર્થ કે નયપણું ત્યાં છૂટી ગયું હવે. અને તેથી એમ પણ લઈ લીધું કે શુદ્ધ નયની પૂર્ણતા કેવળ જ્ઞાન થઈ થાય છે. આવ્યું ને આશ્રમમાં? હા, 2 ઠેકાણે આવ્યું, 2 બાજુ છે, આ પણ આ બાજુ. હા 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 ભાઈ, કઈ અપેક્ષા છે ભાઈ એવું જાણવું જોઈએ. એમ ખેંચાતાણ કરે બાપુ એમ ન હાલે. પ્રભુનો માર્ગ એ અનેકાંતિક જે છે એને એ રીતે જાણવું જોઈએ. હા હા, અહીંયા તો કે છે 16 વલું સોનું જેને પૂર્ણ થઈ ગયું એને હવે 13-14 વલું હોતું નથી. એમ જેને પૂર્ણ સ્વભાવ શુદ્ધ નહીંનું પૂર્ણ ભાવ પ્રગટ થઈ ગયો એને હવે કોઈ સ્વનો આશ્રય લેવો એવું રહેતું નથી. માટે શુદ્ધ નહીં જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે છે. હસમુખભાઈ, આ તમારા વેપાર બરોથી બધી જાતે જુદી ના ક્યાં સાંભળવા મળે એવું નથી ને. એકલા તો કરોડો રૂપિયા આવા રૂપિયા ધૂળ ને વાત બહુ કરે માનો. હા હા, મહાપ્રભુ અનંત અનંત લક્ષ્મીનો ભંડાર ભગવાન છે. એનો આશ્રય કરવો એનો અર્થ શુદ્ધ નયનો આશ્રય કર્યો. અને એનો આશ્રય એને શુદ્ધ નય અંશે પ્રગટી. અને પૂર્ણ શુદ્ધ નય કેવો જ્ઞાને પ્રગટી. એટલે કે હવે એને આશ્રય કરવા રહ્યો નથી. વચલી દશા વાળાને મધ્યમ દશા કીધી. અણુત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ નહીં એટલે મધ્યમ. જે દશાને આશ્રમમાં જગન દશા કીધી ભાઈ, એ દશાના મધ્યમ કીધું. એ જગન કેમ લીધું કે કેવળ જ્ઞાન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી જગન ભાવે પ્રણમે છે તો એને હજી રાગ આદિ ભાવ છે તો એને બંધ છે. બિલકુલ બંધ નથી એમ જે કહ્યું છું. જ્ઞાનીને બંધ જ નથી એમ જે કહ્યું છું એ અપેક્ષાથી કહ્યું હતું. પણ જ્યાં સુધી જગન ભાવે પ્રણમે છે ત્યાં સુધી પણ અંદર હજી રાગનો ભાગ છે એટલે બંધન છે. પૂર્ણ કેવળ જ્ઞાન થઈ જગન ભાવ એટલે મધ્યમ ભાવ છૂટી ગયો અને પૂર્ણ ભાવ થઈ ગયો એને તો કઈ જરીએ બંધન છે એ તો નિરાશ્રવી છે. હા, આવું બધું યાદ કેટલું રાખવું. ગોવિંદરામજી હે ગોવિંદરામજી પરમ સત્ય પ્રભુ શું કરીએ. જાણે બસ જેમ બધું જાણે છે એમ નયના શુદ્ધ જ્ઞાનનો અવયવભૂત નિશ્ચય ને વ્યવહાર એને તે જાણે છે. એમ આવ્યો ને 143 નિશ્ચય બે જાણે છે એમ કીધું. ત્યાં અહીં શુદ્ધ નહીં જાણે છે એમ કહ્યું. ભાઈ કઈ અપેક્ષા છે બાબા. ત્યાં નિશ્ચય વ્યવહાર નહીં જાણે છે એમ કહ્યું 143. અહીં શુદ્ધ નહીં જાણે છે એમ કહ્યું. ભાઈ ત્યાં પૂર્ણ જાણે છે માટે બધું જાણે છે એમ કહ્યું. અને અહીં હજી વ્યવહાર બાકી જો છે એને જણાવવા શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગઈ છે એને શુદ્ધ નહીં જાણે છે એમ કહેવામાં આવે છે. ધીમે ધીમે સમજું બાપુ. હે કે જાણે એટલે છે બસ જાણે છે બીજું નહીં નથી. હવે જેમ બધાને જાણે છે તેમ નયના ભાવને પણ જાણે છે.
નહીં ભાઈ, એને નથી હવે, નહીં તો પ્રમાણ જ્ઞાન થઈ જાય. હા હા હા, બરાબર છે બધું? મોટા વાંધા બધું બધું બરાબર છે ને બધાને? તો ગુરુદેવે શું કર્યું છે કે સામેવાળાના પક્ષને પણ એટલો બધો એવી રીતે આમ જોરદાર રજૂ કર્યો છે કે આપણને લાગે એ સાચું હશે. એમણે સામેવાળાના પક્ષને જરાય છુપાવ્યો નથી. એટલે ના. એને એટલી બધી વાર એમણે વાત કરી છે તો આપણને લાગે કે એ સાચું હશે. પણ એમ નથી. એમ નથી. ઓકે, આગળ જઈએ ને. પણ વ્યવહારથી થાય ને એવું સિદ્ધ કરવું છે ને, એટલે ચોથા પાંચમા છઠ્ઠા ને વ્યવહાર એકલો આવે. વ્યવહાર દેશીદા, એનો ઉપદેશ વ્યવહાર નો કરવો, એને નિશ્ચયનો નહીં. હા હા હા, પ્રભુ તું શું કરે છો ભાઈ, એમ ન હાલે. પરમાત્માના વિરહ પીડ્યા, કેવળીઓ રહ્યા નહીં, એવા અર્થ ન થાય પ્રભુ. હા હા હા, એમનો જો એમાં જો આમાં છે ને, એટલે ચોથા પાંચમા છઠ્ઠા ને એકલો જે આશય છે ભગવાન, એ લોકો પોતાને ચોથા પાંચમા છઠ્ઠામાં માને છે. જે મુનિપંથીઓ છે ને કે આ બધા ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં છે ને, તો અમને વ્યવહાર ઉપદેશ આપવાનો હા. અને સાતમાની ઉપર વાળાને નિષેધી આપવાનો. એટલે એ પોતાનું જસ્ટિફાય કરવા માંગે એ માટે કે છે. તો ગુરુદેવ એને બરાબર સમજાવે છે. તો મને એક વાત યાદ આવે છે કે રામજીભાઈ હતા ને, એ પોતે વકીલ હતા ને, એને પોતાનો કેસ જે પોતાનો અસીલ હોય એને પ્રૂવ કરી આપે બધું. તો પછી શું કે પાછા જીતી ગયા પછી કે જો હું સામેવાળાનો કેસ લેતો હોત ને તો એને પણ જીતાડી દે. એની પાસે એવી આર્ગ્યુમેન્ટ હોય કે જો એને સામેવાળો આવ્યો હતો આપણી પાસે તો એને પણ જીતાડી દે. એના કહેવા પ્રમાણે ભગવાનનો એ પ્રમાણે એનો અર્થ હોવો જોઈએ. હા હા હા, એવો શુદ્ધ નય જ એનો સરવાળો છે. બોલો તો દ્રષ્ટાંત કીધો. સૌથી ઉપરની એક વર્ણિકાસમાં એક હોળ બોલો, એવા શુદ્ધ નય જ જાણેલો પ્રયોજનવાન છે. સમજાય છે બાપુ, સમજાય એવું છે, ધીમેથી સમજાય. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. સર્વના ત્રિલોકનાથ એના કથનો છે. હા હા હા, કે સંતો જાહેર કરે છે કે જેને સોનું મધ્યમપણું જેનું ટળી ગયું અને 16 જેને થઈ ગયું, એમ જેને શુદ્ધ નયનો વિષય આશ્રય કર્યો હતો અને હવે આશ્રય કરવો બંધ થઈ ગયો, એને શુદ્ધ નય એકલી જાણવા લાયક છે એમ થઈ ગઈ છે. હા હા હા, અટપટી વાત છે જરી, પણ છે બહુ બરાબર. હે હા હા હા, ચેતનજી આવા છે હું આ તો બધા મારું 12મી ગાથાનું જરૂર તો પહેલેથી આવ્યો હવે મારો. ચોરાણમાં નતું આવ્યો તો કપૂરભાઈ નો તમારું ત્યાંથી ઉપાડ્યું મારે. એ પ્રભુ બાપુ તમારે સમયસર કેવું, તમે 12મી ગાથાનો આધાર આપો ભાઈ, એના અર્થને તમે કેવી રીતે સમજો. સ્થાનકવાસી જદાવાસી એમાંથી કાઢે. જેવું 12મી ગાથામાં કહ્યું કે આમ કરવું, આમ કરવું, આમ કરવું. કરવાનો અર્થ એ હોય છે તેને જાણવું, એમનો અર્થ છે. ત્યાં આવશે ને હમણાં નીચે અર્થ થશે. ઉદાહરણ કે શુદ્ધ નહીં ચોથે પાંચમે છઠ્ઠે હોય જ નહીં, નહીંતર વ્યવહારનો ઉપદેશ કોને કરવો. જેને નિશ્ચય થઈ ગયો છે એને વ્યવહારનો ઉપદેશ ક્યાં કરવાનો રહ્યો.
વ્યવહાર જેને નજીક નિશ્ચય થયો નથી એને વ્યવહારના ઉપદેશની જરૂર છે એમ એ કે છે. હા એમ નથી પ્રભુ, એ વ્યવહાર તો પદનો શબ્દ ગોઠવવા વ્યવહાર દેશી આવ્યું છે, પણ તેનો અર્થ તો અહીંયા કેશી પોતે કે આત્મજ્ઞાન થયું છે સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય અવલંબનથી. હવે એની એ તો નિશ્ચય થયો, પણ એની પર્યાયમાં શુદ્ધતા બાકી છે અને શુદ્ધતા ઓછી છે. એને જાણવી નહીં. કોને એ નહીં ને શું કહેવું કે એ નહીં ને વ્યવહાર નહીં કહેવું. એ વ્યવહાર નહીં તે કાળે તે સમયે જેટલો શુદ્ધ અંશ છોડીને શુદ્ધનો અંશ રહ્યો અહીંયા અને અશુદ્ધનો અંશ તે સમયે તે જાણેલો પ્રિઝમાં. બીજે સમયે શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો ઘટે છે, તે સમયે તે જાણેલો પ્રિઝમાં. ત્રીજે સમયે શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો અંશ ઘટે છે, તે કાળે તે જાણેલો પ્રિઝમાં. હા હા, આવું ઝીણું વાત બાપુ શું થાય. એ કન્ક્લુઝન આવી ગયા રીતે કે જેમ જેમ સમય વધતો જાય ને તે વખતે શુદ્ધતાનો વધે અને અશુદ્ધતાનો ઘટે એ જાણેલો પ્રયોજનમાં છે. એ જાણેલો એટલે બધા ચોથા કોણસાની ચાલુ થાય એમ. એ શું કહે છે કે અમે ચોથી પાંચમા છઠ્ઠામાં તો અમને વ્યવહારનો જ ઉપદેશ આપો. અમને થયું નથી ને પોતાને. બરાબર. એટલે હા. હરે પ્રભુ તો વિરહ હા. હવે પરંતુ હવે એ વાત તો લીધી, પૂર્ણ દશા થઈ ગઈ. એને શુદ્ધ નહીં જાણવા લાયક છે તે એને શુદ્ધ નહીં નો વિષય છે એ કઈ રહ્યો નથી. હવે આશ્રય કરવો રહ્યો નથી. પૂર્ણ આશ્રય થઈ ગયો એટલે શુદ્ધ નહીં જાણવા લાયક છે એમ કહેવામાં આવ્યું. હા 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 હા, સમજાણું કાંઈ. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીયાદિ અનેક પાકોની પરંપરાથી પંચમાન અશુદ્ધ સુવર્ણ સમાન જોયું, સોનાનો પેલો હાથ આપે પ્રથમ ચોખ્ખું કરવા, પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકની પરંપરાથી પંચમાન પાકેલું અશુદ્ધ સુવર્ણ સમાન અનુક્ત મધ્યમ ભાવ તેનો અનુભવ છે. સમ્યક દ્રષ્ટિને જ્યાં સુધી પૂર્ણ દશાનો અનુભવ નથી ત્યાં સુધી એને જગનનો નથી ને ઉત્કૃષ્ટનો નથી. કારણ જગન તો વીતી ગયો છે ને પહેલેથી, ઉત્કૃષ્ટ છે નહીં, મધ્યમ ભાવને અનુભવે છે. હા 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 હા, અરે જેના હજી જ્ઞાની આચાર મળે પ્રભુ શરણ કોને જશે ક્યાં જ ભાઈ. હા હા હા, સમજાણું કાંઈ. શરણ તો ચૈતન્ય સ્વરૂપ છે અંદર પૂર્ણ, જે સર્વજ્ઞ સ્વરૂપી છે, જ્ઞ સ્વરૂપી છે, સર્વજ્ઞ સ્વરૂપી છે, જ્ઞ ધાતુ જ્ઞાનને ધારી રાખેલું તત્વ છે, એકલું તત્વ. એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે, ચારિત્ર એનો આશ્રય કરતા થાય છે. એનો આશ્રય જ્યાં કર્યો ત્યારે જગતનો આશ્રય તો વીતી ગયો. હવે મધ્યમાં વર્ત છે. સોનું જેમ હજી 13 વલું 14 વલામાં રહે છે ત્યાં સુધી 16 વલું થયું નથી. એમ જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ પોતાના આશ્રય સ્વભાવનો લઈને મધ્યમ ભાવમાં વર્તે, જગન ભાવ તો વીતી ગયો તરત જ. હા હા હા, સમજાણું કાંઈ.
અનુષ્ટ ભાવને તેને અનુભવે જોયું. તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કળ ભાવનો અનુભવ નથી હોતો. ઓળવણું જેમ સોનું નથી એમ આને પૂર્ણ ભાવ પ્રગટ્યો નથી, વચલી દશામાં છે. સાધક દશામાં છે. જોઈન ભાવ વીતી ગયો છે, ઉત્કળ ભાવ છે નહીં, મધ્યમ ભાવમાં વર્તે છે. હે હા 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 છે હારે છે. પૂર્ણ શુદ્ધ નથી તો અશુદ્ધતા છે ને હારી. સાધક છે ત્યાં બાધક પણ પડ્યું છે ને હારી. ત્યારે તો એને મધ્યમ ભાવ કીધું. રાગદી છે કે નહીં? અરે ઠેઠ 10મા સુધી રાગ છે, 10મા ગુણસ્થાન સુધી, અને બુદ્ધિપૂર્વક રાગ 6ઠા સુધી છે. બુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક 6ઠે પણ છે, અને હાથમાં એકલો બુદ્ધિપૂર્વક છે તે 10મા સુધી. બહુ લાંબી વાત, બહુ બાપુ તત્વની વાત એવી છે. હા 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 અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી ઉત્કળ ભાવનો અનુભવ નથી હોતો. તેથી અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાયા. જોયું? એ અશુદ્ધ દ્રવ્ય એટલે કે જે અશુદ્ધ પરિણતિ છે અને શુદ્ધ પણ છે. શુદ્ધ પણ છે મધ્યમની, અને અશુદ્ધતા પણ સાથે છે. એવા અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાયા. ઓલામાં શું હતું? એક સ્વભાવ એક ભાવ પ્રગટ કર્યો છે એમ હતું. જેને અચલિત અખંડ એક સ્વભાવ એક ભાવ પ્રગટ, એ ઉત્કૃષ્ટ. મધ્યમમાં હા 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 અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી. દ્રવ્યને શુદ્ધ કેમ કીધું? દ્રવ્ય તો અશુદ્ધ છે નહીં, પણ એની પર્યાય છે અશુદ્ધ. હજી એને શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા પણ છે. એથી અશુદ્ધ દ્રવ્ય નહીં, એનું બીજાને કારણે નહીં, પણ એની પોતાને કારણે દ્રવ્ય મલિન અંશ છે, નિર્મળ પણ સાથે છે. હા 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 એ વાત છે. પ્રભુનો માર્ગ છે ઈશ્વરાનો. ત્યાં મધ્યસ્થ જીવનનું કામ છે. આગ્રહી પકડનારનું અહીં કામ નથી બાપુ. હા હા એવા જીવને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ. જોયું? શુદ્ધ નયનો શુદ્ધતાનો અંશ છે, એની હારે અશુદ્ધ પણ છે. હા 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 બીજે સમય પણ શુદ્ધનો અંશ કંઈક વધ્યો, છતાં અશુદ્ધનો અંશ ઘટ્યો, પણ અશુદ્ધતા સાથે છે. એવા જુદા જુદા અનેક ભાવને દેખાડનાર હોવાથી હા હા છે. જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવ, એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવ. હા 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 જે અંદર પહેલે સમયમાં જે શુદ્ધતાનો અંશ છે અને અશુદ્ધતા છે, એના ઠેકાણે બીજે સમયે શુદ્ધતાનો અંશ વધે અને અશુદ્ધતા ઘટે. એમ એક એક ભાવ ભિન્ન ભિન્ન જે છે, હા 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 એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાયા છે. એવો વ્યવહાર નહીં. વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી સોનાને જેમ આંચ દેતા ભિન્ન ભિન્ન વર્ણ રંગ દેખાય ને, સોનાના રંગ દેખાય, એમાંના અનેક પ્રકારની અશુદ્ધતા અને શુદ્ધતાના અંશો અનેક પ્રકારે દેખાય છે. એ શુદ્ધતાનો અંશ છે, એ પણ વ્યવહાર નહીંનો વિષય છે. પર્યાય છે ને, સમજાણું કાંઈ ગજબ વાતું છે. આમાં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે શુદ્ધતાનો અંશ છે ને, એ પણ વ્યવહારીનો વિષય છે. આપણે કંઈક શુદ્ધતાનો અંશ છે નિશ્ચયનો હશે એમ નથી. પર્યાય છે ને એટલે
પર્યાયનો શબ્દ કર્યો ને એટલે વ્યવહારનો વિષય. આપણે પૂછ્યું તો આમ લાગે કે શુદ્ધતા નિશ્ચયનો વિષય ને અશુદ્ધતા વ્યવહારનો. એમ નહીં, પર્યાય છે ત્યાં સુધી એ વ્યવહારનો વિષય. પર્યાય છે બરાબર. તેથી અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી એટલે અશુદ્ધ દ્રવ્યની દશા હોવાથી ઉલેમાં આવ્યું છું ને, અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી ભાઈ માથે આવ્યું છું. કેનારોથી ક્યાં કેવું છે ક્યાં ને અશુદ્ધ દ્રવ્ય પૂર્ણ હોવાથી એમાં અશુદ્ધ દ્રવ્યને કેનારી અશુદ્ધ દ્રવ્યની અવસ્થા હોવાથી દ્રવ્યમાં નિર્મળતા પણ પ્રગટી છે અને કંઈક મલિનતા પણ સાથે છે. એવો વ્યવહાર નહીં. આ તો એમ કે છે કે ચોથે પાંચમે છઠ્ઠે તો વ્યવહાર જ છે. અરે ભગવાન, પણ વ્યવહાર નીચે વિના વ્યવહાર હોય નહીં. એ લોકોને વ્યવહારથી લાભ થાય એ સિદ્ધ કરવું છે ને, એટલે આનો અર્થ એ લઈ જાય છે. બાપુ એમ નથી ભાઈ. પેલો 11માં ભૂતાર્થ તે જ નિશ્ચય શુદ્ધ નહીં છે એમ કીધી. પછી વળી એમ કીધું ભૂતાર્થનો આશ્રય કરે તે સમ્યક દર્શન, એમ કરીને ભેદ પડ્યો. પણ એ આશ્રય કરે ત્યારે તેને સમ્યક દર્શન થાય, ત્યાંથી તો શરૂઆત કરી. હવે એ તો નિશ્ચયનો વિષય એને જાણ્યો. હવે એની પર્યાયમાં કઈ અપૂર્ણતા અશુદ્ધતા છે કે નહીં, કે પર્યાય જેમ શુદ્ધ અહીં છે એમ પર્યાય પણ શુદ્ધ થઈ ગઈ છે કે ના, એને પણ હજી કઈ શુદ્ધતા છે અને કઈ અશુદ્ધતા છે. એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. આવો મારે બાબા. એવો વ્યવહાર નહીં. વિચિત્ર વૃણમાળા સમાન હોવાથી ઓલો હોનાનો વિચિત્ર હોય ને, હાથ દેતા દેતા પીળાશ અને કથિરનો ભાગ થોડો એ અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણી લો. આ જો વ્યવહાર દેશીદા જે અર્થ કર્યો, વ્યવહાર ઉપદેશ કરવા લાયક છે એવી જે ભાષા એ તો પદમાં ગોઠવવા માટે છે. પદમાં બીજો અર્થ આવે શકે ને એટલે. પણ એનો અર્થ આ છે કે વ્યવહાર જાણેલો તે કાળે પ્રયોજનમાન છે. આ વચન છે. કોણ અમૃતચંદ્રાચાર્ય વ્યવહાર દેશીદા ની વ્યાખ્યા આ કરી. કુંકુંડાચાર ને વ્યવહાર દેશીદામાં કહેવાનો આશય છે એવું અમૃતચંદ્રાચાર્ય ટીકામાં ઘણું કરી નાખ્યું. સમજાણું કાંઈ? ગાય ભેંસના આવમાં દૂધ રહે છે એ બળુકી બાઈ કાઢે છે, અંદરમાં છે એ કાઢે છે. એમાં ભાષામાં એ ભાવ આ જ છે. વ્યવહાર દેશીદા પૂર્ણ એટલે વ્યવહારનો ઉપદેશ કરવો એમ નહીં, પણ તે કાળે અશુદ્ધતા છે, શુદ્ધતાનો આશ્રય લીધો છે, એટલી શુદ્ધાંશ પણ છે અને શુદ્ધતા પણ છે. એને તે વ્યવહાર તે છે પર્યાય. શુદ્ધ પર્યાય કે અશુદ્ધ એ વ્યવહાર છે. એ વ્યવહાર તે કાળે તે જાણેલો પ્રયોજન છે. આવો માર્ગ છે. હરેજી અર્થ એ ઊંધા કરવા અને પોતાને બે એમ અર્થ કરવા બાપુ એમ હાલે નહીં. આ તો 3 લોકનો નાથ તીર્થંકરો જેના સાક્ષી છે, ગંધર્વોને જેને સ્વીકાર્યા છે, ઇન્દ્રો જેને અનુભવે છે. આ કઈ હાલી દુવાલી નો માર્ગ નથી. ભેદ જ્ઞાની ને ભેદ જ્ઞાન થયા એમાં જે કાંઈક રહી ગયું છે રાગ, તેને જાણેલો પ્રયોજન એમ જાય તો
ઓલું પૂર્ણ થઈ ગયું એને કઈ છે ને હવે એને તો પૂર્ણ નું વેદન છે એટલે શુદ્ધ નહીં જાણેલો પરિજવાન એમ જાણવું એટલે જેમ બધાને જાણે એમ નહીં ને પણ જાણે છે એમ જુદો નહીં નો વિષય છે ને નહીં છે ને એમ કે નથી એમાંથી હોતે તને આવી ગયું શુદ્ધ જ્ઞાનના અવયભૂત નિશ્ચય વ્યવહાર નહીંથી જેને ઓળંગી ગયા છે 143 હા હા વ્યવહાર ને પછી શુદ્ધ જ્ઞાન વ્યવહાર ને નિશ્ચય શુદ્ધ જ્ઞાન નો ભેદ છે શું કહ્યું સમજાણું શુદ્ધ જ્ઞાન છે એ પ્રમાણ છે ભાવ શુદ્ધો તો પ્રમાણ છે એ દ્રવ્યને જાણે ને પર્યાયને જાણે હવે એનો અવયવ એટલે ભાગ નિશ્ચય ને વ્યવહાર નિશ્ચય એ ત્રિકાળને જાણે વ્યવહાર વર્તમાન પર્યાયને જાણે તો વ્યવહાર વર્તમાન પર્યાયને જાણે નિશ્ચયનો આશ્રય લઈને સમ્યક દર્શન થયું હવે એની પર્યાયમાં અશુદ્ધતા છે કે નહીં એને પર્યાયમાં શુદ્ધતા પૂર્ણ નથી તો અપૂર્ણ પર્યાય છે કે નહીં હા એને માટે આ 12મી ગાથે કીધું કે જે અપૂર્ણ શુદ્ધતા છે એની સાથે અશુદ્ધતા છે એને જાણેલો જાણવું જોઈએ બરાબર એના જ્ઞાનમાં એ વાત આવવી જોઈએ હા હા સમજાણું કાંઈ પંડિતજી હા હા આવું છે ધીમે ધીમે થોડે થોડે બાપુ આ તો પરમાત્માનો માર્ગ છે હા હા જેને 100 ઇન્દ્રો તળિયા ચાટે છે અસંખ્ય હા 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 અસંખ્ય દેવના લાડા ઇન્દ્રો જેની સભામાં આમ હાથ જોડીને કૂતરીના બચ્ચા જેમ બાપુ એ માર્ગ કેવો હોય ભાઈ એ કોઈ સાધારણ માર્ગ નથી પ્રભુ અને એના સંતો એ માર્ગ જાહેર કરે છે કુંદાચાર અમૃતચંદ્રાચાર જગતને સમાજનો સમતોલ રહેશે કે નહીં એની કઈ દરકાર સંતોને નથી સત્ય આ છે ને અસત્ય આ છે જાહેર કરે છે બેસે ન બેસે તમને તમારી જવાબદારી છે હા હા એટલે કોઈ એમ કહે કે શુદ્ધ નહીં જાણેલો પ્રબંધ છે શુદ્ધ નહીં તો કેવડીને નથી માટે નીચલા વાળાને શુદ્ધ છે અને એથી નીચલા વાળાને શુદ્ધ નથી એને વ્યવહાર છે એમ નથી સમજાણું કાંઈ અહીં તો પૂર્ણ શુદ્ધ 11મી ગાથામાં કહ્યું કે વ્યવહારો ભૂજથ્થો પર્યાય માત્ર ગૌણ કરીને નથી એમ કહી તો હવે કઈ પર્યાયમાં છે કે નહીં એ તો ત્યાં ગૌણ કરીને અસત કીધી હતી હવે સમ્યક દર્શન થયું અંતર સ્વરૂપની દ્રષ્ટિ થઈ તો હવે પર્યાયમાં કઈ અશુદ્ધતા પર્યાય છે કે નહીં નથી એમ કીધું તો ગૌણ કરીને કહ્યું છું હવે અહીં પર્યાય એને સંકેતીને છે કે નહીં હા 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 એ સંકેતીની પર્યાય શુદ્ધતાની અપૂર્ણતા અને અશુદ્ધતાનો સાચી અંશ હોય છે એને અહીંયા વ્યવહાર કહીને જાણવા લાયક છે એમ કીધું છે આદરવા લાયક છે ને એનાથી લાભ છે એમ વાત કઈ નથી સમજાણું કાંઈ હા 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 દેખાય વ્યવહાર નહીં વિચિત્ર પણ હોનામ જાણેલો તે કાળે પરિણામ છે વિશેષ કહેવાશે ઇન્દુબેન ઇન્દુબેન સ્તુતિ શરૂ કર હા જીનવાણી હા સુન કરવાડી ચિનવર કી મારે હર્ષહીએ ન સમાયજી કાલ અનાદિ કી
તપન ભુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાયજી સંશય ભ્રમર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાયજી નર ભવ સફલ ભયો મેરો ઉદજન ભેટત પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ न समाये बताई यहाँ अनंत उपकार है इसके लिए जिनवाणी मात वंदना सत बार है वंदना सत बार है जय बोलो બોલો સર્વંતર દાદારી જીનેન્દ્ર ભગવાન નો જય હો जय हो માત નો જય જય હો जय हो વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો जय हो પરમ કૃપારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય જય હો જય સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય જય जय हो હજુ કાલે છે ને 1 મિનિટ હું અનાઉન્સમેન્ટ કરી દઉં કાલે બુધવાર આજે એમનો ફોન હતો શોભનાબેન ના એમનો ફોન હતો हाँ